ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે આગળ જોયું હતું કલોલમાં વાક્ય અને શબ્દ બનાવવાનું. તો હવે આજે જોશું આપણે ચ દૂર કરી અર્થસભર શબ્દ બનાવી ફરીથી લખો. જો અહીંયા ઉદાહરણમાં આપણે આપ્યું છે ચ ગા ચ ય, તો આપણે ચ કાઢી નાખવાનો છે એટલે ગાય એવો શબ્દ બન્યો. પછી ચ ઘા ચ સ, તો ચ કાઢી નાખીએ એટલે ઘાસ શબ્દ બનશે. પછી ચ દુ ચ ધ, તો દૂધ એવો શબ્દ બનશે. પછી ચ સા ચ ડા, તો શાળા, ચ કાઢી નાખીએ એટલે શાળા શબ્દ બનશે. પછી ચ બી ચ લા ચ ડી, તો ચ શબ્દ કાઢીએ એટલે બિલાડી એવો શબ્દ બને. પછી ચ પ ચ ત ચંગ, તો ચ કાઢ્યો એટલે પતંગ એવો શબ્દ બન્યો. પછી ચ ર ચ વી ચ વા ચ ર, તો રવિવાર એવો શબ્દ બનશે. પછી છે નીચેના વાક્યો વાંચો અને વધારાના અક્ષર દૂર કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી ફરીથી લખો. તો એમાં પહેલું છે ચ આ ચ ગા ચ ય ચ છે, તો આ ગાય છે. પછી બીજું વાક્ય બનશે તે ઘાસ ખાય છે. આપણે વાક્યમાંથી ચ દૂર કરવાનો છે. પછી ત્રીજા વાક્યમાં ચ આપ્યો છે વધારાનો અક્ષર, તો એમાં પણ ચ કાઢી નાખશું. પછી વાક્ય બનશે ગાય દૂધ આપે છે. પછી ચોથા વાક્યમાં ચ ને દૂર કરશું એટલે મને દૂધ ભાવે છે એવું વાક્ય બનશે. પછી પાંચમું વાક્ય છે એમાં પણ ચ આપ્યો છે, પછી આપણે એ કાઢી નાખશું એટલે વાક્ય બનશે મારું નામ ગગન છે. પછી પાંચમામાં શું આપ્યો છે, તો શુંને કાઢી નાખીએ એટલે બાજરીનો રોટલો તૈયાર થયો એવું વાક્ય બનશે. પછી સાતમા વાક્યમાં પ્ર આપ્યું છે, તો ઈ કાઢી નાખવાનો છે, તો વાક્ય બનશે ગોરીઓ રોટલામાં બેઠો હતો. પછી આઠમામાં સ આપ્યો છે સા, તો આપણે સા દૂર કરીશું એટલે વાક્ય બનશે હું બીજા ધોરણમાં ભણું છું. પછી નવમા વાક્યમાં આ આપ્યો છે, પછી ર અને હણ આપ્યો છે, તો આપણે એ દૂર કરીશું એટલે આ મારું ઘર છે એવું વાક્ય બનશે. પછી દસમામાં ક આપ્યો છે, તો એ કાઢી નાખશું એટલે વાક્ય બનશે કૂતરો દોડે છે. પછી છે ક થી શરૂ થતા બીજા શબ્દો યાદ કરીને લખો. તો કાતર, કાજળ, કાપી, કાન. પછી કેરી, કામ, કાળી, કમળ. પછી કાચ, કાકી, કાબર, કનક. કાગળ, કાલે, કમળ, કલમ. હવે આપણે એના ઉપરથી વાક્ય બનાવીએ. જો ઉદાહરણ પ્રમાણે ક શરૂ થતા શબ્દોથી ગપુ બનાવી આગળ વધારો. તો કાકીએ કાચની કેરી કાપી. પછી કાકીએ કાગળથી કેરી કાપી. કેરીમાંથી વાંદરો નીકળ્યો. વાંદરો કેરી લઈ ઉડી ગયો. કાકી પણ કેરી લેવા પાછળ ઉડ્યા. હવે પથી શરૂ થતા શબ્દો યાદ કરી અને લખો. તો એમાં પાન, પાક, પવન, પતંગ, પાપડ, પાદર, પેન, પાણી, પાઘડી. પછી પાટલી, પૂનમ અને પીપુડી. તો હવે પથી શરૂ થતા શબ્દોનું ગપુ બનાવી આગળ વધારો. તો પવને પાણીમાં પોપટ પાડ્યો. પવને પોપટને પાઘડી પહેરાવી. પછી પાઘડી પહેરી પોપટ પાટણ પહોંચ્યો. આપણે કલોલનો અહીંયા ક્લાસ પૂરો કરીએ છીએ.